જેમ માસ્ટર્સમાં ક્રિએટ કરવા માટે ક્રિએટનો ઓપ્શન આપેલો હોય છે, એવી જ રીતે માસ્ટર્સમાં ફેરફાર કરવા માટે અલ્ટરનો ઓપ્શન આપેલો હોય છે. ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં બીજો ભાગ છે અલ્ટરનો, જે ટેલીમાં આ પ્રમાણે દેખાશે. અલ્ટરને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ છે અકાઉન્ટિંગ માસ્ટરનો, બીજો ભાગ છે ઇન્વેન્ટરી માસ્ટરનો અને ત્રીજો ભાગ છે સ્ટેટ્યુટરી ડિટેલ્સનો, જે ટેલીમાં આ પ્રમાણે દેખાશે. જેમાંથી આપણે સૌપ્રથમ અકાઉન્ટિંગ માસ્ટર વિશે વાત કરીશું, જેમાં 4 ઓપ્શન આપેલા છે. જેમાં પહેલો ઓપ્શન છે ગ્રુપનો, બીજો ઓપ્શન છે લેજરનો, ત્રીજો ઓપ્શન છે કરન્સીનો અને ચોથો ઓપ્શન છે વાઉચર ટાઈપનો, જે ટેલીમાં આ પ્રમાણે દેખાશે. હવે આપણે ઇન્વેન્ટરી માસ્ટર વિશે વાત કરીશું, જેમાં 5 ઓપ્શન આપેલા હોય છે. જેમાં પહેલો ઓપ્શન છે સ્ટોક ગ્રુપનો, બીજો ઓપ્શન છે સ્ટોક કેટેગરીનો, ત્રીજો ઓપ્શન છે સ્ટોક આઇટમનો, ચોથો ઓપ્શન છે યુનિટનો અને પાંચમો ઓપ્શન છે ગોડાઉનનો, જે ટેલીમાં આ પ્રમાણે દેખાશે. માસ્ટર્સમાં ફેરફાર કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ અલ્ટરના ઓપ્શન પર ક્લિક કરી અકાઉન્ટિંગ કે ઇન્વેન્ટરી માસ્ટર્સમાંથી જે માસ્ટર્સમાં ફેરફાર કરવાનો હોય તેના પર ક્લિક કરી જે ફેરફાર કરવાનો હોય તે કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા ફેરફાર થઈ જશે. માસ્ટર્સને ડિલીટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ અલ્ટરના ઓપ્શન પર ક્લિક કરી અકાઉન્ટિંગ કે ઇન્વેન્ટરી માસ્ટર્સમાંથી જેને ડિલીટ કરવાનું હોય તેના પર ક્લિક કરી જે સ્ક્રીન દેખાશે તેમાં અલ્ટર+D કી દબાવી તે માસ્ટર્સ ડિલીટ કરી શકાશે.